પત્ની ઘરમાં એક દિવસ પતિને કહેતી હતી બધું મારે જ સંભાળવાનું, આખું ઘર હું સંભાળું, કચરા પોતું વાસણ બધું હું સંભાળું. પતિ કે બંધ કર, એ તો મારા ભાગમાં આવે. હા પણ જવાબદારી તો મારી થયું કે નહીં સાહેબ, બધું ચેક તો મારે કરવું પડે ને. છોકરો મારે સંભાળવાનો, બધું મારે જ સંભાળવાનું. પતિ એક સ્કીમ આપી, ગોડી કાલથી બધું હું સંભાળે, છોકરોએ હું સંભાળે, ઘરે હું સંભાળે, અરે રસોઈ કચરા પોતું એ હું સંભાળે, તું ખાલી તારી જીભ સંભાળ. આ લુલી કાઠું છે હો. દોતને કહેતા હતા, દોત કઈ લુલી માપમાં રહેજે, જીભે બહુ સરસ જવાબ આપ્યો. તમે 32 હો ને, એક જ અવરો શબ્દ બોલે ને તો એકી લાફો 32 વાર આવી જશો. બેનોની જીભ થોડી લોબી હોય, માફ કરજો, આ તો હાસ્યની વાત છે જરા. પત્ની પતિને કહેતી હતી કે તમે બહુ મને પ્રેમ કરો છો. પતિ કે હા ગોડી, તારા માટે તો બધું સમર્પિત છે. કે એવું? કે હાસ, તો તું જ મારી ભગવાન છે ને, તું ના હોય તો બધું ઘર સૂનું લાગે. એવું? કે હા. તો કદાચ હું મરી જાઉં તો તમે રડશો? પતિ હોશિયાર હતો. ગોડી તું મરી જાય ને તો પોકે ને પોકે રોવે, હું પોકે ને પોકે રોવે. ગોમના સોનો રખાવ આવશે ને તોય હું સોનો નહીં રહું, એટલું રોવે. પત્ની કે એવું? તો રોઈને બતાવો, તમે રોઈને તો બતાવો. પતિ હરવરીને બોલ્યો, હું રોઈને તો બતાવું પણ તમે મરીને તો બતાવો. હોશિયાર બેનો. હા, એકવાર પતિ પત્ની વચ્ચે વાત નીકળી કે સિંદૂર ભરવાનું પત્નીઓને જ કેમ? તમે જોયું એવો રિવાજ કેમ? પતિને જ સિંદૂર ભરવાનું, પત્નીઓને જ ભરવાનું, પતિને નહીં ભરવાનું. માથામાં, પતિના માથામાં સિંદૂર ભરાવો કે? પતિએ બહુ સરસ જવાબ આપ્યો, ગોડી પતિના માથામાં સિંદૂર ભરાવીને તો ઘણા બિચારા કુંવારા રહી જાય. ચમ તે 40% તો માથે ટાલ હોય છે. સિંદૂર ભરત છો બિચારો મેર જ ના પડે. વાહ, પાછા કંઈ ટાલ હોય નસીબદાર હોય. હા, ઘણા કંઈ કે ટાલ હોય નસીબદાર હોય. હું ધૂળ નસીબદાર પહેલાં જ ડખા પડી જોવા આવે એવી હગાઈ જ ના થાય કે આવા ટાલિયાન કોણ પૈણા. બિચારાની મજબૂરી હોય છે. ભાઈબંધના લગ્નમાં કન્યા પધરાઈ અને વરરાજા આમ જોવા માંડ્યો. કન્યાને હોમું જોઈને એનું મોઢું પડી ગયું, રોવ રોવ થઈ ગયો. જેણે એની સગાઈ કરી હતી, જેણે એને લગ્ન કરાયેલા, એને બોલાયો કે તું એવું કહેતો હતો છોકરી સુંદર હ, મસ્ત હ, આ તો જો યાર તું એ મને છેતર્યો. પેલો કે જોરથી બોલ, એ બેરીએ હ. બનાવું ઘણા ઘર જમાઈ રહેતા હોય, માફ કરજો કોઈ રહેતા હોય તો, ઘર જમાઈ રહેતા હોય, આવા એક ઘર જમાઈ હા હરે રહી એટલે બેનપણીઓ મળી, અલી ચંપા તારે તો કેટલું સારું, તારા ઘરે ને ઘરે પિયર, કોઈ બબાલ નહીં, મમ્મી પપ્પા જોડે રહેવાનું, તારે તો કેટલી શાંતિ, હા હું નહીં, હાહરા નહીં, નણદ નહીં, દિયોર નહીં, જેઠોણી નહીં, તારે તો કોઈ બબાલ ખરી ગોડી, તું તો સુખી થઈ ગઈ, તારે તો ઘરવાળું તારે જોડે ને જોડે. ચંપા કે કોઈ સુખી નહીં થી, આ ગોમનો હારો વાત વાતમાં મને ધમકી આલો કે હરખી રહેજે ને કે પિયર જતી રહે, હરખી રહેજે ને પિયર જતી રહે. ઉપરથી મારે ટેન્શન રહે, મને રાખો. બોલો, અવરું થઈ ગયું. પત્નીની જગ્યાએ પતિને પછી પિયરની ધમકી આલે ને. એક બસ ભરેલી, આખી બસ ટોચકાઈને ભરેલી, બેહવાની જગ્યા નહીં. પતિ પત્ની ચડ્યો, બસમાં ચડ્યો, હવે કોઈ જગ્યા નહીં બેસવાની. એટલે બંને જણો ઊભો રહ્યો.
હવે બન્યું એવું કે બસમાં બહુ ભીડ, એકબીજાના શરીર ઘસાઈ જાય એટલી બધી ભીડ, બધો ઊભો રહેલો. એમાં પતિ કોઈક સુંદર સ્ત્રી જોડે ઘસીને ઊભો રહેલો. તમે નહીં માનો, ધીમે રહી અન સાહેબ સુંદર સ્ત્રીએ એક જ બૂમ પાડી, નાલાયક, ચૂંટલીઓ ભરે છે કરીને આ પતિને તો સટાક કરતી 2-3 ગાલ ઉપર વરગાડી દીધી. પતિ તો બોલક ચાલો, પત્નીએ દોરા કાઢ્યા. પતિને હોમ જુઓ કે મેં ચૂંટલી નહીં ભરી. બોલ્યા વનો 2 બસમાંથી ઉતરી ગયો. પછી પત્ની ધીમે રહીને બોલી, સ્વામી મને ખબર હ તમે ચૂંટલી નહીં ભરી, પણ તમે એને ઘસીને ઊભા રહેતા હતા એટલે મને એમ થયું ખારું આનો થોડો શેટો કરવો પડશે, એટલે મેં જ એની ક્યારે ચૂંટલી ભરી હતી. 2 વરગાડી તમે ડાયા પચાય. છોકરી જોવા આવ્યા એટલે સ્વાભાવિક છે કે અત્યારે તો પ્રશ્નો પૂછે બધા જાત જાતના. એટલે પહેલાં તો બેને અલગ રૂમમાં લઈ ગયા, પણ ના છોકરી બોલે ના છોકરો બોલે. સાહેબ 2 મિનિટથી 3 મિનિટથી પણ બેમાંથી એકે જવાબ જ ના હાલે. પછી છોકરી બિચારી ધીમે રહીને બોલી, ભાઈ તમે જેટલા ભાઈબંધ છો. છોકરો હળવળીને બોલ્યો, બોન 3 હતા, હવે તારા સુધી 4 થયા. થાય આવું. પછી છોકરાના બાપે પૂછ્યું ધીમે રહીને, છોકરીના બાપે કે છોકરો શું કરે છે? કે છોકરો તો મોટો દૈત કે લાકડોનો વેપારી છે. કે હું વાત કરો, કે તમારો દીકરો લાકડોનો વેપારી? કે હા. તો લગ્ન કરી જ દો. કે લગ્ન કરી દીધો ને પછી ખબર પડી કે કાલુપુર રેલવે સ્ટેશને દાંતણ વેચતો હતો. બોલો, લાકડાનો વેપારી થઈ જાય ને, હોશિયાર. સાહેબ પતિ પત્ની એટલે અમે કલાકારો હસવામાં કહેતા હોઈએ દંપતિ, કે પતિનો દમ નેકરી જાય. અને આજકાલ એવું જ છે સાહેબ, ગમે તેવા 12 ઓફિસર હોય, મોટા કલાકાર હોય, 12 વટ હોય, પણ ઘેર તો ભાભી કઈ બેહી જાઓ એટલે બેહી જવાનું, આજ નહીં જવાનું એટલે નહીં જવાનું. ખરેખર હસવાની મજા તો ત્યારે આવો જ્યારે ગયડા ડોહા ડોશીઓ એકબીજાને બકા બકા કંઈ ચાલતી હોય. પત્ની ને પતિ વચ્ચે વાત નીકળી કે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર કોને કહેવાય? પતિ પત્નીને કહેતા હતા, પોતે ઇકોનોમિક્સના પ્રોફેસર હશે, કે પ્રત્યક્ષ કર ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? પત્નીએ બહુ સરસ જવાબ આપ્યો કે લ્યો ઈમો હું તમારી જોડે પૈસા માગીને લઉં એ પ્રત્યક્ષ કર, અને તમે બાથરૂમમાં નાવા જાઓ અને હું તમારા પાકીટમાંથી હરવા રહી એકાદી નોટ ખેરવી લઉં. પતિ સવારે પત્નીને કે હેડ દવાખાને હેડજે. પત્ની કે ચમ મને કોઈ થયું જ નહીં બીપી લો, નહીં ડાયાબિટીસ, નહીં માથું દુખતું, નહીં ગેસ થયો, તો દવાખાને જઈને શું કરવું? પતિ કે તું ઊભી થાજે, તૈયાર થાજે, તું હાલ ને હાલ દવાખાને હેડ. પત્ની કે પણ ચમ? પતિ કે આખી રાત તે મને ઊંઘમાં ગાળો બોલી, નાલાયક છો, લુચ્ચા છો, મારું જીવન બગાડ્યું, હું આઈને પસ્તોણી. પેલી કે ઊંઘ્યું જ છે કોણ? જાગતો જ બધી ચોપડાવતી હતી મનમાં, ઓશો બંધ કરીને દાંત કાઢી. બોલો, જોકે ઘણા ભાઈઓની એવી સ્થિતિ છે, પણ બધા એવું કહે છે કે ભાઈ જોડી તો બધી સ્વર્ગમાં બને, પછી તમારું અમારું નસીબ ભગવાન કે બનાવીને મોકલે છે, હોય તો ખાલી કે ઝઘડવા જ ભેગો થઈ. નવું કપલ સ્કૂટર ઉપર બેસીને ઘસીને બેઠા હોય અડો અડ, તો તમારે સમજવાનું બાઇકમાં જતા હોય ને ચોટીને બેઠા હોય તો હજુ લગ્નનો મહિનો થયો છે. જો બેના વચ્ચે 2 વેતની ગેપ હોય
તો સમજવાનું કે 100 મહિના ઉપર હેડ્યું અને એક ઓમ જોઈ રહ્યું હોય ને એક ઓમ જોઈ રહ્યું હોય ને મોઢું ચડેલું હોય ને બોલતો ચાલતો ના હોય સમજવાનું 12 મહિના પૂરા, બીજું સેમેસ્ટર ચાલુ થયું. ઘરવાળો મરી ગયો, આજુબાજુના બધા ભેગો થઈ ગયો. સાહેબ, ઘરવાળાના બાપો રોવો, ઘરવાળાના છોકરો રોવો, પાડોશીઓને લાગણી હતી એ રોવી, પણ પત્ની રોવો નહીં. તમે વિચાર તો કરો, ધીમું ધીમું રોવો, ઓછું રોવો. એટલે આડોશી પાડોશીને વેમ પડ્યું હે આ બૈચમ રોતી નહીં. એટલે એકનો એક ઘરવાળો મરી ગયો તો રોવું તો જોવો કે નહીં, આ તો કશું રોતી જ નહીં, આના મન ઉપર તો કોઈ શોક જ નહીં. તે બેન પણ ધીમે રહીને ખસતી ખસતી જઈને પૂછ્યું કોનમાં જઈને, હે ગીતલી તું ચમ રોતી નહીં? પેલી હરવરીને બોલી, કોઈને કહેતી નહીં, કાલ હોજે જ 5 લાખનો વીમો ઉતાર્યો. હોજે જ ફાઇનલ થઈ ગયું કે ફોર્મ બોમ ભરાઈ ગયું ને આજ સવારે જ પતી જાય. એટલે કે મારે હવે બહુ ટેન્શન જેવું નહીં. જસ્ટ જોક્સ હો, પાછા મન ઉપર ના લેતા. ઘણો પાડોશી હોશિયાર ભાઈ, ઓકમાં આવી શું કહી બાજુવાળા ચિંટુન ફટકારો કે, બાજુવાળા ચિંટુન ફટકારો એટલે ઈને મારશો ને એટલે ઈને માર ખાતો જોઈને મારું પિન્ટુ હોય ને આપોઆપ બંધ થઈ જા. કોકના છોકરાને મરગાડી અને પોતાનો છોકરો માર બાર તો બંધ થઈ જાય. એક પત્ની નવા નવી ભાડે રહેવા ગયો, પતિ પત્ની. હવે ભાડો રહેવા ગયો એટલે સ્વાભાવિક છે કે આજુબાજુ બધાને એમ થાય કે નવું ભાડવાત આવ્યું, નવું ભાડવાત આવ્યું. પત્ની પાડોશીને શું કે યુવાન છોકરાને કે મારો ઘરવાળો ના હોય તાન તું આપણા ઘેર આવજે. સાહેબ, પેલો વિચારમાં પડી ગયો કે આ કેવું નવા નવા પાડોશી અને મને એવું કહે છે ઘરવાળો ના હોય તાણે તું આવજે. પેલો રોજ ટેન્શનમાં આવી ગયો, ખારું કોક દારમાં કારું છે. પેલી એક જ વાત કે ઘરવાળો ના હોય તાણ તું આવજે. હવે બન્યું એવું કે એક દાડો ઘરવાળો ઓફિસના કોમથી બહાર ગયો એટલે પેલો ભાઈ હોમાંથી આવ્યો ખહતો ખહતો કે ભાભી તમે કહેતા હતો કે ઘરવાળો ના હોય તે તું આવજે. ભાભી કે હા આયા ભાઈ, ભાઈ આવો હો બાપ, આવો આવો ઘરમાં આવો હો ને આવો. પેલો તો વિચારમાં પડી ગયો શું ખોમ હશે, આવો 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 ઘરમાં આવો. જો એ આ બાથરૂમમાં કપડો પડ્યો હી તો ચોકડીમાં નેચોઈ દેજો, અને તો પાછળ વાહણ પડ્યો હી ને એ બધો ઘસી અને પછી ઉપર ગોઠવી દેજો હો ને, થોડું સાકરી આવજો હું આવું. પેલો કે શું કોમ હતું કે આ રહ્યું જ કે તમે એવું કહેતો તો ઘરવાળો ના હોય. હા તે શું થયું, મારો ઘરવાળો આ જ કરે છે, કપડો ધોવો છે, વાસણ ઘસે છે, શાક લઈ આવે છે, એટલે જ તમને કીધું ઘરવાળો ના હોય તું આવજે. હવે તું આવ્યો એટલે બધું કરી દે. એટલે હો પાડોશી તરીકે સાચવવો, પાડોશી ધર્મ પાછા લોચા પડી જાય. ઘણા પતિ પત્ની એવી વાતો કરીને આપણે ટેન્શનમાં આવી જઈએ. બેહવા જઈએ આજુબાજુ પાડોશમાં, એક બેનને એવી ટેવ પાડોશમાં બેહવા જાય અને જઈને શું કે મારા ઘરવાળાની તો વાત જ ના થાય. પેલો પતિ પત્ની બેઠેલો ને પતિ પત્ની બેઠો હોય ને જઈને શું કે મારો ઘરવાળો તો તમે નહીં માનો હર્ષદભાઈ, મારો ઘરવાળો રોજ રવિવારે મને ફરવા લઈ જાય અને દર સોમવારે અમારે દાબેલીને પકોડીનો પ્રોગ્રામ હોય અને બુધવારે તો અમારે બહાર જ જમવાનું. મારો ઘરવાળો દર ગુરુવારે નવી સાડી લાવો. સાહેબ, પેલા ઘરવાળાને કેવું થાય જે 100 મહિને કોઈ ના લઈ જતો હોય, કદી કોઈ ભારતો ના હોય, બિચારું બૈરું ઓમ ડોરા કાઢે, મોઢું બગાડે. પેલા એ હરવારીને કીધું ઊભો થો બેન, ચા પાણી પી લીધો અહીં, જો ઉપડો ઘેર ઉપડો. આજ પછી મારા ઘેર આવતો જ નહીં. તમારો ઘરવાળો લઈ જાય છે તે એને હશે આવે કે અમારે પરોણે પૂરું થાય છે. બધી વાતમાં મારો ઘરવાળો આમનો, મારો ઘરવાળો તેમનો હોય. તમે જાઓ પછી ઝઘડા અમાર ચાલુ થઈ. એટલે જરા સાચવવું હો, એનો આપણો વાત ના લેવાય. એક ભાઈ રોજ ભગવાનનો પ્રાર્થના કરો, એ ભગવાન મને સરસ મજાનો આરામ કરવા માટે પલંગ આપો, હે ભગવાન મને સરસ મજાનો એસી રૂમ આપો,
હે ભગવાન મને સરસ મજાનો તમે ફળફળાદી આપો, મારા રૂમમાં ટીવી ચાલુ હોય, બોલો આવી એક જ પ્રાર્થના કરો, હે ભગવાન મને આ બધું હાલો. આવી રીતે વિચારતો વિચારતો જતો હતો અને આગળ ગટરનું ઢોકણું ખુલ્લું અને ભાઈ પડ્યો સીધો ગટરમાં. ઓખ ખુલી તાણ એસી ચાલુ, ટીવી ચાલુ, આજુબાજુ નર્સો સેવા કરવા ચાલુ, ફળફળાદી ચાલુ. કે ભગવાને મારી પ્રાર્થના વાપરી લીધી કે હા ભગવાને તમારી પ્રાર્થના વાપરી, તમને બધી સુખ સગવડ મળી જ નહીં. આવું થાય ઘણી વાર. મિત્રો, એક કલાકાર આંખ બંધ કરીને જ ગીત ગાય, આંખ બંધ કરીને જ ગીત ગાય. ઘણા ટેવ હોય એટલે કોઈક કલાકારે પૂછ્યું ધીમે રહીને કે યાર તમે આંખ બંધ કરીને ચમ ગવશો? પેલો કે યાર ખુલ્લી આંખ હોય ને હું ગાતો હોઉં એટલે બધા ઊભા થઈને હેડવા માંડી એટલે કે મારાથી જોયું નહીં જાતું યાર, સારું આપણે હેડ જોઈએ કે આપણે ગાતા આવીએ બધા રવાના થઈ જાય. પેલે કે મેં નક્કી જ કર્યું વાશો બંધ કરીને જ ગાવાનું, જેને જવું હોય જાય. એટલે માઇક વાળા બેઠેલું. મિત્રો, આ હાસ્યની વાતો આવી જ રીતે હસતા રહેજો, ખુશ રહેજો. જિંદગી છે, ક્યાંક અડચણ મુસીબતો આવશે, બસ એનો સામનો કરતા રહેજો. કોઈ ભૂલચૂક થયું હોય તો માફ કરજો. સદાય ખુશ રહો એવી શુભેચ્છા. એન્જોય લાઈફ વિથ સ્માઇલ. થેન્ક યુ.